ગોડાઉન ભર્યું છે, ગોડાઉન. એ ગોડાઉનમાં આગ લગાડવા માટે રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. શું? રામ નામ રૂપી દિવાશ્રી ચોપવી પડશે. તો શું એક વખત રામ બોલવાથી હજારો પાપો નષ્ટ થાય? તો હું કહું છું હા, નષ્ટ થાય, નષ્ટ થાય. પણ તમે એકદમ મોરું મોરું બોલો કે રામ રામ, તો ચોથી થાય. એના માટે બોલવું પડે રામ 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 રામ. રામ આવી રીતના અભીથી બોલવું પડે. તો ભગવાનને લાગે કે મારા કોઈ ભક્ત મને યાદ કરે છે, મારું નામ લઈને મને યાદ કરે છે, પોકાર કરે છે. રામ ભલે. તો આ જન્મો જન્મના આ ગોડાઉન ભરેલા છે ને, જે આ રામ નામ રૂપી પુસ્તકો બુકો આપી, રામ નામ લેખન કરાઈ અને એ બુક પાછી જમા કરાઈ, અને હું તમારા કલ્યાણ માટે હું માતા ગોડાઉન ભરું છું, તમારા ગોડાઉનમાંથી પાપ નષ્ટ કરવા માટે. વિચારો મારી રચના, મારી રચના વિચારો તમે. હું તમને રામ નામ બુક આપું છું, લેખન પુસ્તક આપું છું લખવા માટે, અને ભાવિક ભક્તો લખી લખી રામ 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 લખી લખી અને બારેજા ધામ પર જ જમા કરાવો. બારેજા ધામ બ્રાન્ચમાં જમા કરાવો છો ને, તે જમા કરાયેલી જે પુસ્તકો છે એનું હું શું કરું છું? હું ગોડાઉનમાં સાચવી રાખું છું. કેમ સાચવી રાખું છું? કે તમારું આ રામ નામ રૂપી આલેલું ધન, રામ નામ રૂપી આલેલું ધન હું માતા એવી જ સાચવીને રાખું છું જાણે મારો પ્રાણ હોય, મારા જીવ હોય. કેમ? ગોડાઉન કેમ મેં ભર્યા છે? ગોડાઉન ભરાયું છે આખું. ત્યાં રામ નામનું ગોડાઉન કેમ ભરાયું છે? કેમ મેં માતાએ ભરાયું છે? એટલા માટે ભરાયું છે કે તમારા જન્મો જન્મના પાપ કર્મોના ગોડાઉન નષ્ટ કરી અને હું લઈ લઉં છું. હું લઈ લઉં છું બધું. કે લાવો રામનું નામ લઈ અને શુદ્ધ તમારા પાપોનો નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈ અને એ રામ નામ મને પ્રદાન કરી દો. લાવો હું ગોડાઉન ભરીશ, પણ તમારા ગોડાઉનમાં એક પાપ નહીં રવા દઉં. રામ. તો ભગવાનના નામના સહારે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં, એની હજુ કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો. અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે. માં પૈસે ટકીએ, ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. તો માતા કહીશ વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય. મને મેલડીને કહેજો કે અંદર અને બહાર બે પરિસ્થિતિ સુધરી જાય. જે રામ નામ રૂપી મણીને અહીં જીભે લાવી દે. તો તમે આમ રામ લખતા લખો ને તો એક વખત બોલવાનું કે રામ રામ. મોબાઈલમાં એપ્લિકેશનમાં એક વખત રામનું નામ જપ કરો ને તમે, તો એમાં ખાલી દબાઈ દબાઈ નહીં કરવાનું મન વગરનું. એ ફળ મળશે, પણ એ થોડી ધીરે રહીને મતલબ ફળ મળે. પણ તમે રામ દબાઈ અને રામ બોલી અને રામ જોઈ અને ત્રણેય વસ્તુ ભેગી કરો કે રામ, તો એનું ફળ વિશેષ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. શું કહેવાય છે? રામ સે બડા રામ કા નામ. આ ભગવાને બધી એમની લીલાઓમાં દર્શાવ્યું છે કે મારા કરતા મારું નામ મોટું છે. પણ કોણે ઇતિહાસ વાંચ્યા છે? કોણે પુરાણો ગ્રંથો વાંચ્યા છે? બસ બધા પોતપોતાની મસ્તીમ છે. પણ છતાંય ભલે ગ્રંથો ના વાંચ્યા હોય, ઇતિહાસ ના જાણ્યો હોય, પણ થોડી ઘણી મારા ભાવિક ભક્તોને અંદર એક સમજ આવે, નામ પ્રત્યે વિશ્વાસ આવે ને, એવી નાની મોટી કંઈક ને કંઈક કથાઓ કહેતી રહીશ તો મારા ભક્તોની આસ્થા વધે નામ ઉપર. રામ. કૃષ્ણ ભગવાનને પત્ની હતા, ખબર છે ને? એક રૂકમણી અને એક સત્યભામા.
જાણો છો ને? કૃષ્ણની લીલા બધાને ખબર હશે, રામાયણે જોયું હશે. પણ એમાં રૂકમણી અને સત્યભામા બે પત્ની હતી ને. હા, એમ તો પત્ની તો 8 પત્નીઓ ગણાય છે, એમ તો ગણાય તો 16,000 પત્નીઓ ગણાય છે, પણ એ અલગ લીલા હશે ભગવાનની. પણ મુખ્ય કોણ? રૂકમણીજી અને સત્યભામાજી. આ બેવ હતા ને, મતલબ ત્યારે કૃષ્ણ ભગવાનના તાજવે તોલવાના હતા, ખબર છે? હા, તો તાજવે તોલવાના હતા ને, તો સત્યભામાએ શું કર્યું? એક બાજુ તાજવામાં કૃષ્ણ ભગવાનને રાખ્યા અને બીજા તાજવામાં સોના, ચાંદી અને ઝવેરાત મૂક્યા. તો તાજવું ઊંચું થયું નહીં. ગમે તેટલું મૂક કરે, પણ કૃષ્ણ ભગવાનનું તાજવું ઊંચું થાય ખારું. શું છે એ વિચારક? શું છે? ભગવાન હલતા જ નહીં. આટલું બધું સોનું મૂક્યું, ઝવેરાત, ચાંદી, હીરા, મોતી બધા દાગીના મૂકી દીધા, છતાંય તે ભગવાનનું પલ્લું ઊંચું જ નહીં થતું. શું છે? શું છે? તો પછી તરત જ રૂકમણીજીનો વારો આવ્યો. તો રૂકમણીજીએ શું કર્યું? તરત તુલસી પત્ર પર કૃષ્ણ લખી અને બધું હટાવીને ખાલી તાજવા પર મૂક્યું ને ભગવાનનું નામ ખાલી આમ મૂક્યું ને, ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું. ખબર છે ને? ખાલી એક તુલસી પર ખાલી એક કૃષ્ણ નામ લખી અને મૂક્યું, એટલામાં તો આખું ભગવાનનું તાજવું ઊંચું થઈ ગયું, સમાંતર થઈ ગયું. થઈ ગયું ને? તે શું દર્શાવે છે? જેટલું જ મારા ભગવાન, હું ભગવાન છું ને એટલું જ મારા ભગવાનનું નામ છે, એ દર્શાવે છે. રામ. તો આ વાતોનો વિશ્વાસ કરવો પડશે. ભગવાનને પહેલા ગણતા હતા ભગવાન છે, બસ હાથ જોડ્યા, પતી ગયું, પ્રણામ નમસ્કાર, પતી ગયું. પણ શું છે? અરે શું છે એની તો કોઈ આજ લગીન બધા શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો, વેદ, ઉપનિષદ, બધા ભક્તોની મહિમા, ભક્તોના ચરિત્રમાં જેટલું લખાયું ને, જેટલા આપણા ગ્રંથો લખાયા ને, એ ગ્રંથો ઓછા પડ્યા છે ભગવાનની મહિમા ગાવામાં. ના ગઈએ કે કોઈ, કેમ કે એ અનંત બ્રહ્માંડના રચયિતા છે, પાલનહાર છે, સંહાર કરતા એક જ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એનાથી ઉપર મારા રામ છે. શું? જેનાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની ઉત્પત્તિ થઈ ને, એ મારા રામ છે. તો તમે એનું નામ લો છો તો વિશ્વાસ રાખો. દરેક ભક્તોને કહીશ હું, તમને છે ને ખોટી માનસિકતાઓ જે લઈને ફરો છો ને, કે આ નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, પેલું નડ્યું, આ બધું મારા મગજમાંથી આ રામ નામ રૂપી સાબુથી આ બધો મેલ ધોઈ નાખવો છે, આ શંકાઓ કાઢી નાખવી છે. એટલા માટે હું તમારા કલ્યાણ માટે જ આ વાતો હું પ્રવચનમાં તમને વારંવાર કહું છું કે વિશ્વાસ રાખો. કેમ કે મારા ભગવાને મને માતાને કીધું છે કે તારા ભક્તોનો જો કલ્યાણ ઈચ્છતી હોય ને, તો કલ્યાણ ઈચ્છતી હોય તો એને ખાલી મારું નામ પ્રદાન કરી દે. ભલે પછી એ ભાવથી ભજશે કે કભાવથી ભજશે, પણ રામ નામ એનું ફળ આપશે, આપશે ને. જેમ જમીનમાં બીજ, આ ઘઉં નાખે છે, બરોબર? ઘઉં નાખે છે જમીનમાં, તે જ્યારે નાખે દોણા, બરોબર, વાવા અત્યારે ત્યારે એક ઘઉં નાખે છે તો જોવા રહેશે કે ઊંધો છે કે સીધો છે. એ દાણો જમીનમાં જાય, ઊંધો હોય કે સીધો હોય, એ ફૂટી જ નીકળે. એવી રીતે મારા ભગવાનનું નામ છે. શું? એવી રીતે મારા રામનું નામ છે. તમે ભાવ વગરે તે કદાચ એમને મેં તે જપશો ને, ઊંધું સીધું, તો એ તો એનું ફળ હાલશે ને, એ ફૂટી નીકળશે ને, નીકળશે. આ વાતનો વિશ્વાસ રાખજો. વાલ્મીકી ઋષિ થઈ ગયા, ખબર છે ને? જેને ડાકુ રત્નાકર વાલ્યા લૂંટારા તરીકે ઓળખાતા હતા. ઊંધું નામ જપવા, મરા કહેવામાં ભગવાનની મહિમા તો જો, ખાલી નામની મહિમા તો જુઓ. આખી રામાયણની ભગવાને હજુ ધરતી પર અવતાર નહીં લીધો ને, એ પહેલા રામાયણ લખી દીધી હતી, એ વાલ્મીકીજી છે. રામ. તો આ દરેક ભક્તોને કહીશ કે આ વાતનો વિશ્વાસ રાખો. તમે ભલે કુળદેવીને ઘેર માનતા હોય, એની પૂજા કરતા હોય, એની ઉપાસના કરતા હોય, પણ કુળદેવી નહીં, વાલો મારો રામ છે. કેમ? કેમ કે જ્યારે માતાજી કોઈ પણ ભુવાને ધૂણવા આવો ને, તારે એનું પ્રમાણ લેવા શું કહેવામાં આવે છે? કે માતા રામ ભેગી થા. શું કહે છે? માતા તું રામ ભેગી થા તો તું હાચી. શું?
મતલબ માતાને રામ ભેગી કરવાનો અર્થાત કે માતા જો સત્ય આવતી હોય તો રામનું નામ કેમ લેવામાં આવે છે? કેમ કે સત જે સત્ય છે, માતાજીનું જે સત્ય છે, જે શક્તિ છે, એ જ મારો રામ છે. મતલબ સત લેવું, સત્ય પ્રમાણ લેવું. તો એને શું કે? માતા રામ ભેગી થાય તો હું માનું, એવું કે ને? તો કેમ કહેવામાં આવે છે? કેમ કે સત એ જ મારો રામ. તો મારું જે સત છે, તમારી કુળદેવીનું જે સત છે, આ બ્રહ્માંડના સમસ્ત દેવી દેવતાઓનું જેટલું બી સત છે, એ જ મારા રામ ભગવાન છે. રામ. એટલા માટે હું વારંવાર કહું છું આ વાત. જો તમારા જીવનમાંથી બધા દુઃખ ના જતા રહે, બધા કાયમ માટે સુખી ઈચ્છો છો ને, તો કાયમ માટે સુખી ના થઈ જાઓ મને કહેજો. કાયમ માટે સુખી થઈ જશો. પણ અત્યારે રામ રામ કરશો ને તો અત્યારે છો ને કોકને એવું થાય કે રામ રામ જપતા 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 કોકનું એકદમ અચાનક બધું બદલાઈ જાય, સારું થઈ જાય. અને અમુકને એવું થાય કે રામ 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 ચાલુ કર્યું અને અચાનક બધી તકલીફો વધતી જાય, એવું લાગતું થઈ જાય. ઘણા એવા હશે કે મારી તારી વાતનો અમને વિશ્વાસ છે, પણ મારી અમે જ્યારથી આ રામ નામ ચાલુ કર્યું ત્યારની અમને તકલીફો વધતી જાય છે એવું લાગે છે. ઘણા લોકોને થતું હશે. જો કે ભગવાનના નામથી કે તકલીફો વધે એવું ના હોય, પણ અત્યાર સુધીના જેટલા બી તમારા એ પાપ કર્મો પડ્યા હોય ને, એ ગોડાઉનમાં આગ લાગે ને તે એની જે અગ્નિનો તેજ હોય એની જલન તો થાય કે નહીં? એની જલન તો થાય કે નહીં? તે એ પાપોનો નાશ થતો હોય ને, એટલે ભગવાન શું કરે? મુખ્ય પાપ જે તમારા વેઠવાના હોય ને એ જલ્દી થોડું દુઃખ આપી દે. પણ તમે રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો મારી વાતનો. ભલે પહાડ તૂટી પડે, ગમે તે થાય, પણ રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો. એ ગોડાઉનમાં આગ લાગતી હોય તો એની જલન તો મહેસૂસ થશે ને, એટલે મન નહીં લાગે. રામ નામ જપવામાં મન નહીં લાગે, કોઈ ગ્રંથ વાંચવામાં મન નહીં લાગે, રામાયણ જોવામાં મન નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે ભગવાન ના નામની મહિમા એવી છે, ભગવાનની લીલાની મહિમા એવી છે કે આપે રૂપે જે શ્રવણ કરે ને, ભગવાનનું નામ જે મુખેથી લે અને કાનેથી શ્રવણ કરે ને, એના અંદરથી બેચેની પેદા થાય. એ બેચેની પેદા થતી હોય તો મોની લેજો તમારા કંઈક ના કંઈક એવા અંદર પાપો છે, એ પાપોમાં આગ લાગે છે, એટલે અંદરથી જલન મહેસૂસ થાય છે. થાય છે ને આવું? હા, ઘણા થતું હશે, મને ખબર છે. તમારા મનની વાતો હું જાણું છું. તો વિશ્વાસ રાખો. એ ધીરે ધીરે ચાલુ રાખ્યું ને, પછી નિરંતર રામ 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 દિવસમાં સંખ્યા વધારતા જશો ને, આપે રૂપે ધીરે ધીરે હું તો ધીરે નહીં ઈચ્છતી. મારા ભક્તો માટે તો હું બહુ જલ્દી ઈચ્છું છું, પણ છતાંય કહું છું ધીરે આપે રૂપે એ નામ એનું કામ કરશે. અને પાપોનો નાશ થઈ ગયો ને, અને અત્યારે હાલ જે તમે દુઃખ વેઠો છો તેનું કારણ છે પૂર્વનું કોઈ પાપ કર્મ અત્યારે એનું ફળ આપવા તૈયાર થઈ ગયું છે. અત્યારે તમે કહો તો માડી અમે તો રામ કરીએ છીએ, પુંદાને કરીએ છીએ બધું, પણ માં દુઃખ દૂર થતા નહીં, જલ્દી દુઃખ દૂર થતા નહીં. માં શું છે અમારો ગુનો? માં અમને શું નડે છે? બધા હજારો પ્રશ્નો થતા હશે કે માં ખુખાર મેરડી તું હાજરા હજુર શું, છતાંય આવું કેમ થાય છે? થાય ને આવું? હાજરા હજુર શું મારી, તું મને વિશ્વાસ છે કે તું મારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, છતાંય માં તું તારા કીધા અનુસાર હું રામ જપું છું, હું પુંદાને કરું છું, અને તે જે જીવનમાં શીખવાડ્યું ને એનું માં ધીરે હું પાલન કરું છું, પણ માં દુઃખ ઓછા નહીં થતા. કેમ? અમારો શું કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે, કે કોઈ વસ્તુ નડતર છે? આવો પ્રશ્ન થાય કે નહીં? તો કોઈ વસ્તુ નડતી નથી, પણ એ રામ નામ જપ કરવાથી જે પૂર્વનું અત્યારે જે ફલ આપવા તૈયાર થઈ ગયું છે ને, જે પાપ કર્મ એ અત્યારે તમને વેઠાવડાવે છે દુઃખની પરિસ્થિતિમાં. પણ અત્યારે હાલ જે તમે કરો છો ને પુનદાન, ભગવાનનું નામ જપ, એ આપે રૂપે આગળ જતા તમારું કલ્યાણ છે. તમે કાયમ માટે સુખી થવાના છો, વિશ્વાસ રાખજો.
જે ફળ આપવા તૈયાર થઈ ગયું હોય એ તો ફળ મળશે જ ને. હા શું ખોટું? એટલે તમારા આવી શંકા નહીં કરવી કે મારી અમે તો બધું કરીએ છીએ પણ દુઃખ દૂર નહીં થતા. શું નડસ શું નડસ? એટલે કશું ના નડે, હું મેલડી બેઠી છું, કુખાર મેલડી બેઠી છું. અને નડવાય નહીં દઉં, વિશ્વાસ રાખજો. કોના પ્રતાપે બોલું છું? રામ પ્રતાપે.